Hello guys, today is day 11 of 365 days બ્લોગ ચેલેન્જ. આજે સવારમાં ઉઠીને ખબર નહીં મને શું થયું કે આજે ઝૂ જઈએ. તો એકચ્યુઅલી મમ્મીને છે ને રિલેટિવ્સ આવ્યા હતા તો એ મણિનગર જવાના હતા. તો મેં વિચાર્યું કે ચલો એને ડ્રોપ બી કરતા આવે ને કાગળિયામાં ઝૂ બી જતા આવે. મેં ટાઈમિંગ ચેક કર્યા. ટાઈમિંગ હતા સવારના 9થી સાંજના 5:30 સુધી. તો મેં વિચાર્યું કે 4 વાગે તો જો શિવ ઉઠે એટલે સાંજે તો મેળ પડશે નહીં. તો સવારમાં શિવ 9 વાગે ઉઠી ગયો તો મેં ફટાફટ બધું કામ પતાવી હું મમ્મી હર્ષ અને શિવ નીકળી ગયા હતા ઝૂની સવારી ઉપર. એમાં મમ્મીને રિલેટિવ્સના ઘરે જવાના તો મણિનગર, તો મમ્મીને ત્યાં ડ્રોપ કર્યા અને અમે ગયા ઝૂમાં જઈને જે શિવને મજા આવી છે, જે અત્યાર સુધી એને એનિમલ્સના નેમ ને એ બધું પિક્ચર્સમાં જોયું હતું એ રિયલમાં એના જોઈને એના રિએક્શન જોયા મેં. મને આશ્ચર્ય છે કે અચ્છા ઓકે આને આટલા બધા કે એનિમલ્સ ગમે છે. આઈ એમ શોક બિકોઝ મને એનિમલ્સ જરાય નહીં પસંદ, પણ એના જે રિએક્શન્સ હતા અને આજે તો કંઈક અલગ જ બિહેવ કરતો હતો. ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા, ત્યાં બીજા બધા બી કિડ્સને બધા હતા, તો એને સામેથી એ જઈને બોલાવતો હતો, ઇન્ટરેક્ટ કરતો હતો અને એની પાસે જતો હતો ને એ જોઈને મને આશ્ચર્ય થયું. માય ગોડ, આજે 9 વાગ્યાનો ઉઠી ગયો તો એ અને સાંજના 4 વાગે સૂતો. તો ગાઈઝ આજ માટે આટલું જ. બાય બાય.